આજરોજ ભીમનાથ ખાતે આઝાદીના અમૂલ્ય પર્વ 79મો સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના ભાવ સાથે ધ્વજવંદન કાર્યક્રમ માનનીય સંજય વી ચૌધરી પ્રાંત અધિકારી શ્રી બરવાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ રાષ્ટ્રીય પર્વમાં વિશેષ ઉપસ્થિતિ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર આશુતોષ ગિરી બાપુ શ્રી વીરેન્દ્રભાઈ ખાચર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ ખાચર, એપીએમસી ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હંસાબેન, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી, તાલુકા સદસ્યશ્રીઓ, સરપંચ શ્રી ભીમનાથ પોલારપુર અને સામાજિક આગેવાન ઉદ્ધવજી દાદા હાજર રહ્યા હતા। આ ઉપરાંત શ્રી કેબી પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બરવાડા, શ્રી એનવી વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીજીવીસીએલ અને તમામ કચેરીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભીમનાથ માધ્યમિક પ્રાથમિક શાળા પોલારપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની વિશેષતાઓમાં પાયાની જરૂરિયાતમંદ સેવાકીય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત ક્ષેત્રે નિવૃત્ત આર્મી જવાનો સહિતના પરિવારજનો, વિવિધ કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મચારી મિત્રો, પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત વગેરેનો મોમેન્ટો અને રાષ્ટ્રધ્વજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ બાળકોને ગ્રામજનોને નાસ્તામાં ડ્રાયફ્રૂટના પેકેટ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી એસવી ચૌધરી સાહેબ દ્વારા પોતાના ઉદ્બોધનમાં આહવાન કરતા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ કરવા માટે જણાવ્યું। વધુમાં વિદેશ નીતિ સામેના પડકારો માટે સ્વદેશી ભાવ જાગૃત થાય તે માટે પ્રયત્નશીલ બનીએ। બરવાડા તાલુકાને વનથંભી વિકાસ યાત્રાની માહિતી આપીને આમ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી તિરંગા તળે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લીધો। હું એસડીએમ બરવાડા આજે ભીમનાથ મુકામે 79માં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એમાં ભીમનાથ અને પોલારપુર અને આજુબાજુના ગામના લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ ભાગીદારી કરવામાં આવી। અત્યારે અહીંયા પ્રસંગે કલ્ચરલ પ્રોગ્રામ અને બીજા અન્ય પ્રોગ્રામ કરવામાં આવેલા હતા। મોટાભાગે અહીંયાથી આજના દિવસે મહિલાઓની સમાનતા માટે, એમના અધિકાર માટે અને સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક આઝાદી માટે કઈ રીતે પ્રયત્નશીલ થઈ શકાય એ મુજબની અપીલ કરવામાં આવી અને સુખદ રીતે સંપૂર્ણ કાર્યક્રમ વિશાળ જનમેદની સાથે પૂરો થયો છે।